નમસ્કાર, નમસ્તે વાલા વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ એટલે કે પોસિબલ એકેડેમીમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ બનાસકાંઠા એટલે કે પ્રથમ વાર્ષિક પરીક્ષા તમારી જે લેવાય છે વર્ષ 2025ની 3/10/2025 વાર શુક્રવાર એટલે કે આજનું તાજું વિષય ગુજરાતી ધોરણ 9નું પેપર 50 ગુણનું હતું, 2 કલાકનો સમય હતો. એના આપણે તમામ પ્રશ્નોનું સોલ્યુશન જોવાના છીએ. તો ચાલો જોઈએ ફટાફટ. વિભાગ એ ગદ્ય વિભાગમાં પહેલું જોડકું. કે જોડકામાં કીધું છે કે ગોપાળ બાપા એ કૃતિનો સાહિત્ય પ્રકાર છે નવલકથા ખંડ, જ્યારે છાલ છોતરા અને ગોટલા એનો સાહિત્ય પ્રકાર છે હાસ્ય નિબંધ. બરાબર, ચાલો જોઈએ નેક્સ્ટ. બીજો બ ખાલી જગ્યા પૂરોમાં આ તમારી પડખેના ખાલી જગ્યા ન રંજાડે તોય ઘણું છે તો દીપડા. બીજો ચોથી ખાલી જગ્યા જોઈએ. અમૃત કાકીએ ખાલી જગ્યાને પોતાને ઘેર બોલાવી તો કુસુમને પોતાને ઘેર બોલાવી હતી. જોજો શબ્દની ગેમ છે, ગુજરાતી છે. પાંચમો સવાલ ગાંધીજીની આત્મકથાનું નામ લખો તો સત્યના પ્રયોગો. છઠ્ઠું માર્કંડી લેખકને શું આપતી? શક્કરિયા અને અમૃત જેવું પાણી. આ મૃગ નક્ષત્ર તો એ શું કરતી હતી? બતાવતી હતી. એટલે જોજો આ એટલા માટે જ લખ્યું છે મેં સાઈડમાં, તમને ખબર પડે કે મૃગ નક્ષત્ર લખ્યું હશે ને તો કદાચ માર્ક્સ નહીં પણ મળી શકે. જોઈએ ચાલો સાતમો સવાલ. પ્રાચીન સમયના કોઈ ઋષિ આજે આવે તો તે શું કહેશે? પ્રાચીન સમયના કોઈ ઋષિ આજે આવે તો તેમને આપણો બાહ્ય વેશ ભલે જુદો દેખાય પણ તેમને આપણામાં એવું કંઈક જરૂર દેખાશે જેથી એ કહેશે કે આ મારા જ બાળકો છે, મારા જ બાળકો છે. આઠમો સવાલ. અમૃત કાકીએ દવાખાનામાં મંગુ માટે કરેલી ભલામણો નોંધો. તો અમૃત કાકીએ મંગુ માટે કેટલી ભલામણો કરેલી જોઈએ. તો અમૃત કાકીને દવાખાનામાં મંગુ માટે નર્સોને ભલામણો કરી. મંગુને મૂંગા ઢોર જેટલું ભાન નથી, એ સૂકો રોટલો ખાતી નથી. સાંજે વાળુમાં રોટલો દૂધમાં ચોળીને આપજો. દૂધ ના હોય તો દાળમાં ચોળી આપજો. એને દહીં તો બહુ ભાવે છે, જે 2-3 દહાડે આપજો. એ માટે વધારાનો ખર્ચ થશે તો અમે આપીશું ને જે ચાકરી કરશે એને રાજી પણ કરીશું. ચાલો નેક્સ્ટ જોઈએ. નવમો સવાલ મુદ્દાસર સવાલ. આપણે બેમાંથી એક જ લખવાનો છો, જેને જે આવડે તે લખવાનો હતો. એમાં જોઈએ આપણે ગોપાળ બાપાનું પાત્રા લેખન કરો. કદાચ તમને દરેકને ગોખાઈ ગયું હશે ગોપાળ બાપાનું પાત્રા લેખન, તેમ છતાં આપણે એક વખત જોઈ લઈએ. ગોપાળ બાપા નિષ્ઠાવાન અને નિડર હતા. સયાજીરાવ સાથે વાર્તાલાપ દરમિયાન એમની સાથે આમન્ય રાખે છે પણ પોતાના વિચારો નિડરતાથી રજૂ કરે છે. ગોપાળ બાપાએ સયાજીરાવને સૂચન કર્યું કે કોતરની જમીન પર સિંગોડાના મારને રોકી શકાય ત્યાં તો બનારસી લંગડો કરી અને ગરીબો માટે અમૃત બોર. કેમ અમૃત બોર છે? તમે સમજી શકો છો કે ગરીબ માટે બોર પણ શું હોય? અમૃત જેવા હોય છે. તો અમૃત બોરના ઢગલે ઢગલા ઉતરે એમના સૂચનમાં ખેતીનું જ્ઞાન અને ગરીબનું ભલું કરવાની ભાવના દર્શન થાય છે. વળી તમારે પડખેના દીપડા ન રંજાડે તોય ઘણું છે એમ નિડરતાથી કહી દે છે. પૂજાનો બંદોબસ્ત કરવાનો પણ અસ્વીકાર કરે છે તો ત્યાંય મૂર્તિને નામે સૌને આશરે મળે તેવું કરજો. એવા સયાજીરાવના સૂચનને સહર્ષ વધાવે છે. ગોપાળ બાપા મિત્ર ધર્મ જાણે છે. એમાં ક્યાંય દિલ ચોરી નહીં, ક્યાંય સ્વાર્થ વૃત્તિ નહીં, ક્યાંય બેવફાઈ નહીં. ગુરુ માંડણ ભગતની આજ્ઞાથી હરિનામનો વેપાર કરતા તે એક નિસ્વાર્થ પરોપકારી અને સાચા સમાજ સેવક હતા. આવા હતા ગોપાળ બાપા. ચલો આપણો 10મો સવાલ શું છે? છાલ છોતરા અને ગોટલા પાઠમાંથી આપણને શું શીખવા મળે છે? તો જોઈએ. આ પાઠમાંથી મુખ્ય વાત એ શીખવા મળે છે કે આપણે સ્વચ્છતા પ્રત્યે જાગૃત નથી. જ્યાં સ્વચ્છતા હોય ત્યાં પ્રભુનો વાસ હોય. આથી આપણે મંદિરો અને તેમની આસપાસ પરિસરને સ્વચ્છ રાખવા જોઈએ. ત્યાં કચરો ન કરવો જોઈએ. જાહેર સ્થળોને પણ સ્વચ્છ રાખવા જોઈએ. ઉનાળામાં ચારે બાજુ કેરીના ગોટલા ફેંકવાને બદલે કચરા પેટીમાં નાખવા જોઈએ. તેનાથી મધમાખીનો ઉપદ્રવ નહીં થાય. આપણે કેળાની છાલ રસ્તા પર ન ફેંકવી. ટૂંકમાં સિંગના ફોતરા હોય કે નાળિયેરના છોતરા, તેને રસ્તામાં આવતા જતા કચરા પેટી દેખાય એમાં નાખી દેવા જોઈએ. ઘર, સ્થળો, મંદિર, જાહેર રસ્તા કે જાહેર સ્થળોને સ્વચ્છ રાખવા એ આપણી ફરજ છે.
આ વાતને લેખક દ્રષ્ટાંતો દ્વારા કાવ્ય પંક્તિ અને ફિલ્મ ગીતોની પંક્તિઓ ટાંકીને વ્યંગ્યાત્મક શૈલી સમજાવી છે અને આપણી આવી અણઘડ કુટેવોને દૂર કરવાની વાત કરી છે. ચાલો જે વિભાગ બી પદ્ય વિભાગ, આપણે ગદ્ય વિભાગનું સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ. હવે જોવાનું છે પદ્ય વિભાગનું સોલ્યુશન. એમાં પહેલો 11મો સવાલ જોઈએ. પછે સામળ યોજી બોલ્યા કૃતિ ના કરતા કોણ છે? તો પ્રેમાનંદ. કામ કરે જીતે, તો આ કોણે લખેલી છે કૃતિ? નાથાલાલ દવે લખેલી છે. જોઈએ મરજીવ્યા દરિયામાંથી ખાલી જગ્યા શોધી લાવ્યા, મણિ મોતી કોશ. શ્રી કૃષ્ણ સુદામા લાકડા લેવા ખાલી જગ્યા ગયા, તો જંગલમાં ગયા. એટલે ભાઈ ઓપ્શન જોઈને ખબર પડી જાય કે ગામમાં ન જાય ને બજારમાં ન જાય, લાકડા લેવા ક્યાં જવાનું હોય? જંગલમાં જવાનું હોય. હવે નીચેની કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. સાંજ સમય સાંભળ્યો અને છેલ્લે અટકે છે મહેકે. તો જોઈએ સાંજ સમય સાંભળ્યો વાહલો વૃંદાવનથી આવે, આગળ ગોધન પાછળ સાજન મનમાં મોહ ઉપજાવે. મોર મુગુટ શિર સુંદર ધર્યો કાને કુંડળ લહેકે, પહેર્યા પિતાંબર ફૂલની પછેડી આ ચૂવા ચંદન મહેકે. જોજો રાગ કદાચ બરાબર નહીં હોય પણ આપણે તો શબ્દો જોવાના છે. બરાબર. ચાલો 16મો સવાલ. ગુર્જરીના ગૃહકુંજે કાવ્યમાં પ્રારંભના જીવન માટે કવિનો અનુભવ શો હતો? તો કવિનો પ્રારંભના જીવન માટેનો પહેલો અનુભવ હતો કે ગુર્જરીના ગૃહકુંજે એમનો જન્મ થયો. અહીં પાપા પગલી માંડી એમના યૌવનની વાદળી પણ અહીં જ વરસી હતી. એમનું યૌવન પણ અહીં જ પાંગર્યું હતું. 17મો સવાલ. ઘરની અડવી ભીતો હવે શણગારથી કેમ શોભવા લાગી? તો ઘરની ભીતોને પુત્ર વધુની આંગળીઓનો સ્પર્શ થયો એટલે ઘરની ભીતો આજ સુધી સૂની હતી, પરંતુ હવે પુત્ર વધુની આંગળીઓનો સ્પર્શ થતા જ ભીતોએ જાણે સૌંદર્યનો શણગાર સજ્યો હોય એમ શોભી ઉઠી. પુત્ર વધુના આગમનની એટલી પ્રબળ અસર પડી કે નિર્જીવ વસ્તુમાં પણ જાણે પ્રાણ પુરાયા. ઘરનું વાતાવરણ જીવંત બની ગયું. નેક્સ્ટ જોઈએ 18મો સવાલ. શ્રી કૃષ્ણ સુદામાનું વિદ્યાર્થી જીવન તમારા શબ્દોમાં લખો. તો જોઈએ શ્રી કૃષ્ણ સુદામા સાંદીપની આશ્રમમાં 2 માસ સાથે રહ્યા હતા. બંને વચ્ચે પ્રેમ હતો. તેઓ ભિક્ષા માંગવા સાથે જતા, સાથે જમતા, ઘાસની પથારીમાં સાથે સૂતા, એકબીજાના દુઃખની વાત કરતા, સવારે ઉઠી ધૂન કરતા. ગોરાણીની આજ્ઞાથી લાકડા લેવા ગયા ત્યારે અચાનક મુશળધાર વરસાદ આવ્યો, ત્યારે એકબીજાનો સાથ છોડ્યો ન હતો. શ્રી કૃષ્ણે કહ્યું કે સુદામા એ જ વિદ્યા શીખવી હતી અને સુદામા એ કૃષ્ણની મહાનતા ગણાવી છે. આમ શ્રી કૃષ્ણ સુદામાનું જીવન, વિદ્યાર્થી જીવન, સ્નેહ અને ગાઢ મૈત્રીથી વણાયેલું દેખાય છે. 19મો સવાલ જોઈએ. કામ કરે એ જીતે કાવ્યમાં વ્યક્ત થતું મહેનતનું મહત્વ તમારા શબ્દોમાં લખો. તો જોઈએ ચાલો. કામ કરે એ જીતે કાવ્યમાં કવિએ મહેનતનું મહત્વ સમજાવ્યું છે. ભારત દેશ વિશાળ છે, તેના વિકાસ માટે મહેનત કરવી પડશે. તો સૌ પ્રથમ સીમને સોહામણી કરવી, નદીઓને જોડી ભારતના ખૂણે ખૂણે પહોંચાડવાના છે. ભારત દેશ પ્રજા પાસે સામૂહિક મહેનતની અપેક્ષા રાખે છે. એટલે કે ત્રિકમ અને કોદાળો લઈ ખેતર ખેડવા અને ઘર ઘરમાં રેટીઓ ચલાવવાના છે. પ્રજાએ બાવડાના બળે ભારત દેશનો જ નહીં પરંતુ સમગ્ર વિશ્વનો ચહેરો બદલી શકે છે. દરેક વ્યક્તિ સ્વાવલંબી બની અને મહેનત કરીને પોતાનું સ્વમાન જાળવવાનું છે. એટલે જ જે મહેનત કરે છે તે જ જીતે છે અને તેની મહેનતનો જ જય જયકાર થાય છે. ચાલો જોઈએ સરસ મજાનું. હવે આપણે વિભાગ સી એટલે કે વ્યાકરણ વિભાગ જોવાનો છે. તો માગ્યા પ્રમાણે લખો. નીચે આપેલા શબ્દની સાચી જોડણી કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો. તો કઈ આવશે? અભિષેક. આ રીતે આવશે. રેડી છે? અભિષેક. નીચેના શબ્દો માટે સાચી રીતે જોડાયેલ સંધિ શોધીને લખો. તો સત્યાગ્રહ એટલે સત્યનો આગ્રહ એટલે સત્ય વત્તા આગ્રહ. નેક્સ્ટ 22મો સવાલ. નીચેના શબ્દો માટે સાચો સંધિ વિચ્છેદ શોધીને લખો. તો સુ વત્તા અચ્છ એટલે કે સ્વચ્છ. નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ શોધીને લખો. પડખે એટલે કે બાજુમાં.
આપણે ઘણીવાર નથી કહેતા કે પડખેવાળાના ઘરેથી એકાદ મોરસનો વાટકો લેતો હોય, એમાં પડખે એટલે બાજુમાં, એટલે કે બાજુવાળાના ઘરે એમ. ચલો, વ્યક્તિવાચક સંજ્ઞા શોધીને લખો. તો ગોપાળદાસ વ્યક્તિવાચક નામ છે, સંજ્ઞા એટલે કે નામ જણાવવાનું છે આપણે, વ્યક્તિનું નામ દર્શાવે ગોપાળદાસ. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધીને લખો. સોમ, તો સોમનું સમાનાર્થી થાય ભાઈ ચંદ્ર. નીચે આપેલા શબ્દોમાંથી પૂર્વ પ્રત્યય પર પ્રત્યય શોધીને લખો. તો લોભી, લોભીમાં લાગશે પર પ્રત્યય, એટલે કે કયું થશે? લોભ વત્તા ઈ, એટલે લોભી. બરાબર, પર પ્રત્યય ઈ લાગેલો છે. ચાલો જોઈએ, નીચે આપેલા રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. તો જીવનું જોખમ ખેડવું એટલે કહેવાય કે સાહસ કરવું. નીચે આપેલ વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો. તો એ શું છે? મૂલ્યવાન એ વિશેષણ છે. રેડી છે? ચલો આગળ જોઈએ. નીચેના શબ્દ માટે એક શબ્દ લખો. તો જોઈએ, શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. જમીન, પર્વત કે ઝાડમાં પડેલો મોટો ઊંડો ખાડો કે બખોલ, એટલે એને શું કહેવાય? ગહ્વર. નેક્સ્ટ 30મો સવાલ, સર્વનામ શોધો. તો આટલા ઉપચાર કરી જોયા ત્યારે એક વધારે, તો કયું સર્વનામ થશે? આટલા. ભવિષ્ય, તો ભ વત્તા અ વત્તા વ વત્તા નાનો ઈ વત્તા ફાડિયો શ વત્તા ય વત્તા અ. નેક્સ્ટ જોઈએ, વિભાગ ડી, અર્થગ્રહણ લેખન વિભાગ. જોજો, અહીંયા આપેલું છે પંક્તિઓના આધારે 15 વાક્યમાં અર્થ વિસ્તાર કરો. પહેલું, સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. આ કાવ્ય પંક્તિ વિશે અહીંયા નીચે તમને જવાબ નહીં દેખાતો હોય, પણ મારા શબ્દો સાંભળી લેશો તો એમાંથી તમે કદાચ આવું લખ્યું હશે તો તમને માર્ક્સ મળી શકે છે. મતલબ કે કહી શકાય કે જેની પાસે હાથ નથી હોતી એ લોકો પણ સફળ હોય છે, તો એની પાસે ક્યાં હસ્તરેખા હોય છે? એટલે અને જે ઇમારત ચણાઈ ગઈ હોય છે એના નકશામાં ક્યારે હોતી નથી ઘણી વખત. તો એનો મતલબ એમ થાય કે તમારે મહેનત કરવી પડે, મહેનત કરશો તો તમારી જિંદગીમાં સફળતા મળશે. એ પછી કોઈ પણ વ્યક્તિ હોય ને મહેનત તો કરવી જ પડે છે. બસ, એટલે મહેનતને લગતું તમારે બધું લખવાનું હતું. નેક્સ્ટ બીજી છે કાવ્ય પંક્તિ, આપણે જોઈ શકાય. આવ નહીં આદર નહીં, નહીં નયનમાં નેહ, તે ઘર કદી ન જઈએ કંચન વર્ષે મેં. એટલે કવિ અહીંયા એવું કહેવા માંગે છે કે જ્યાં આવકારો ન આપવામાં આવતો હોય કે હેજી તારા આંગણિયા પૂછી રે, જો કોઈ આવે તો મીઠો આવકારો આપજે. પણ જો એ મીઠો આવકારો ન મળતો હોય તેના ઘરે ક્યારેય ન જવાનું. ભલે ને ત્યાં સોના ચાંદી પ્લેટિનમના ઢગલે ઢગલા હોય તમતાર, બરાબર છે. સાક્ષાત કુબેર પણ એના પર આમ કહેવાય કે મહેરબાન હોય, કદરદાન હોય, જે હોય તે, કે એની ઉપર આમ અસીમ કરુણા કૃપા વરસાવી હોય, પણ એના ઘેર કેદી નહીં જવાનું કે જે આપણને કોઈ દી મીઠો આવકારો ન આપે. બરાબર છે, કે જ્યાં જઈએ તો આપણે એની વચ્ચે બેઠા હોય તો આપણને એમ લાગે કે હું ક્યાં આવી ગયો, એની સાથે બેઠા હોય તો આપણને નર્કમાં એવો અનુભવ થતો હોય, એવાની ઘરે જવાનું નહીં. બરાબર છે, એવું કવિ અહીંયા કહેવા માંગે છે. આગળ જે પત્ર લેખન અને અહેવાલ લેખન કરો. તમારી શાળામાં યોજાયેલ શાળા રમતોત્સવ કાર્યક્રમ વિશેનો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખો. ભાઈ, શાળા રમતોત્સવ અમારી શાળામાં યોજાયો હતો, ભાઈ જેની અંદર કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી થઈ હતી, મહેમાનો આવ્યા હતા, અને પછી અમને સરસ મજાનો ભાષણ આપ્યું હતું કે જેની અંદર અમને અમારા જીવનની અંદર ખેલકૂદનું મહત્વ સમજાવ્યું હતું. આવું બધું લખી શકાય, ને પ્લસ જે રમતો રમાડી હતી એ બધું લખી નાખવાનું છે. બરાબર છે. અને એને પછી આગળ વધુ પડતી ટીવી જોવાથી અભ્યાસ બગડે છે એ બાબત સમજાવવા તમારા મિત્રને પત્ર લખો. ભાઈ લખી દેવાનું, ભાઈ ટીવી જોશો, મગજની અંદરના તમારા અમુક જે હોર્મોન્સ છે, અમુક પ્રકારનું જે કેમિકલ્સ છે એ મગજમાંથી છૂટશે, અને હંમેશા આપણને એમ થશે ટીવી જોવું થયા રાખશે. તો એ ટીવી નહીં જોવાનું, જેના કારણે આપણો અભ્યાસ સારો થાય. કારણ કે ટીવી જોવાથી એકાગ્રતા બગડે તો અભ્યાસ બગડ્યો, ટીવી જોવાથી સમય બગડે, સમય ન હોય તો આપણે અભ્યાસ બગડે. બસ આવી બધી બાબતોને સમજાવી દેવાની છે. અને આ 32 નંબરનો સવાલ નથી, આ 33 નંબરનો સવાલ છે. સોરી, 33 નંબર છે. ઓકે, રેડી? 33. ક્લિયર? ચાલો નેક્સ્ટ. ગદ્યખંડ વાંચી સમજી તેના પ્રશ્નોના ઉત્તર લખો. ગદ્યખંડ તમે વાંચજો, મેં અહીંયા નીચે જવાબ આપેલા છે. ઘરની સાથે શું સંકળાયેલું છે? તો ઘરની સાથે આખું જીવન સંકળાયેલું છે. અને બીજું, માણસને ક્યારે જમ્પ અને ચેન વળે છે? તો માણસ જ્યાં સુધી ઘરે પહોંચતો નથી અને પોતાની પથારી પર સૂતો નથી ત્યાં સુધી એને જમ્પ અને ચેન વળતા નથી. એટલે કહેવાય કે માણસ જ્યારે ઘરે પહોંચે છે ત્યારે તેને જમ્પ અને ચેન વળે છે.
રેડી? નેક્સ્ટ એના પછીના આવડી આ કાવ્ય પંક્તિ પરથી 2 સવાલો તો નાનકડા દીપને પોતાનું જીવન કેવું લાગે છે? તો નાનકડા દીપને પોતાનું જીવન તુચ્છ અને આકરું લાગે છે. વ્યોમમાં કોણ શોભે છે? તો વ્યોમમાં સૂર્યચંદ્ર શોભે છે. રેડી? અને નીચે 3 નિબંધો આપેલા છે. મારું શૈશવ, વિજ્ઞાનની સિદ્ધિઓમાં ટેલિવિઝન, જીવનમાં શિસ્તનું મહત્વ. બરાબર છે? તો તમારું પેપર આ રીતનું હતું ગુજરાતીનું આજનું. તો સરસ મજાનું તમારા બધાનું પેપર સારું જ ગયું હશે. તો એ માટે હું તમને ઓલ ધ બેસ્ટ કહું છું. રેડી છે? તમારું રિઝલ્ટ સારું આવે એ માટે ઓલ ધ બેસ્ટ. જો તમારે આનું સોલ્યુશન જોતું હોય તો તમે મને 7265 0000123 આ નંબર પર મને વોટ્સઅપ કરજો. નો કોલ, ઓનલી શું કરવાનું છે? વોટ્સઅપ પર મેસેજ કરવાનો છે. હું તમને આનું સોલ્યુશન મોકલી આપીશ. ઓકે બનાસકાંઠાના મારા વાલા મિત્રો, તમે આ સરસ મજાનું સોલ્યુશન જોઈને તમારું જીવન ધન્ય બનાવો. મળીએ નેક્સ્ટ સરસ મજાના વિડીયો સાથે. ત્યાં સુધી આપણે રજા લઉં છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.